જય સ્વામિનારાયણ. મહિલા મધ્યસ્થ કાર્યાલયમાં બહેનોના ઉત્કર્ષની અનેક પ્રવૃત્તિઓનું કોઓર્ડિનેશન થતું અને એ નિમિત્તે ઘણા ક્ષેત્રોમાં સંપર્ક માટે જવાનું થતું. વ્યક્તિગત સંપર્ક કરવા જ્યારે બહેનોના ઘરે જઈએ ત્યારે એમના બાળકોના શિક્ષણ અંગે, એમના બાળકોના આરોગ્ય અંગે આવી ઘણી વાતો થતી. એમાં એક વાત ખાસ જાણવા મળતી કે બહેનો એમના દીકરાને પોતાના ગામથી દૂર ઉચ્ચ અભ્યાસ અર્થે મોકલે છે, પરંતુ દીકરીઓને પોતાના ઘરેથી દૂર મોકલવામાં એની સુરક્ષા અને સલામતીની ચિંતા રહે છે. અને આવું ઘણી જગ્યાએ જાણ્યા પછી મધ્યસ્થ કાર્યાલયમાંથી અમે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને એક પત્ર લખેલો અને પત્રમાં જણાવેલું કે આવું એક બહેનોનું સંકુલ થાય કે જ્યાં આગળ આપણા સત્સંગી ઘરની દીકરીઓ ખૂબ સરસ રીતે ભણી શકે અને એનું સંસ્કાર, શિક્ષણ બંને સચવાય, એની સુરક્ષા અને સલામતી જેની એના માતા પિતાને ડર રહે છે એ પણ સચવાય. સ્વામીશ્રીએ આ અંગે 26 જુલાઈ 2009ના રોજ રાજકોટ સ્થિત એક શિક્ષણવિદને પત્ર લખેલો અને ખૂબ ઝીણવટપૂર્વકની બધી બાબતો હોસ્ટેલ અને સ્કૂલ અંગે પૂછેલી અને તપાસ કરાવી. આ ઉપરાંત સંતો દ્વારા પણ ઘણી જગ્યાએથી આવું સંકુલ ઊભું થાય તો એમાં કઈ કઈ વ્યવસ્થા હોવી જોઈએ, શિક્ષણની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, દીકરીઓના જમવાની વ્યવસ્થા કેવી રીતે કરવી, આ બધું ખૂબ ઝીણવટપૂર્વક પ્રશ્નો પૂછેલા અને પછીથી નિર્ણય કરીને સ્વામીશ્રીએ રાંદેસણની અંદર એક વિશાળ સંકુલ BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર એની રચના કરી. એમનું વિઝન બહેનોના ઉત્કર્ષ માટેનું હતું, એમના સારા સંસ્કાર માટેનું હતું, સાથે સાથે સલામતી અને સુરક્ષા સાથે સંસ્કારયુક્ત ઉચ્ચ શિક્ષણનું હતું. 2016થી આ સંકુલ કાર્યરત થયું. CBSEની આ અંગ્રેજી માધ્યમની શાળામાંથી આજે દીકરીઓ મેડિકલમાં છે, એન્જિનિયરિંગમાં છે, આર્કિટેક્ટમાં છે, લો કરી રહી છે, અકાઉન્ટિંગ ક્ષેત્રે આવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં દીકરીઓ આગળ વધી રહી છે. સ્વામી બાપા, એક અમારી નાની વિનંતી અને આપનું આ બહેનોના ઉત્કર્ષ માટેનું આ વિઝન અને એ દ્વારા આપેલી આ શાળા અને સંકુલ આજે 10 વર્ષ પૂરા કરી રહ્યું છે, ત્યારે બાપા આ સંકુલ આપવા માટે થેન્ક યુ વેરી મચ.